ભાજપ આજે સ્થાપના દિવસની ઉજવણી કરશે ત્યારે સ્થાપના દિવસ નિમિત્તે ગાંધીનગરમાં કાર્યક્રમ યોજાયો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં પહોંચ્યા। પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ કરશે ત્યારે નેતાઓ અને કાર્યકરો ભાજપનો ધ્વજ લગાવશે। પોતાના નિવાસ સ્થાને ભાજપનો ધ્વજ ફરકાવશે। હિરેન રાવલ વધુ વિગતો સાથે અમારી સાથે જોડાયેલા છે। હિરેન, ભાજપના સ્થાપના દિવસની આજે ભાજપના નેતાઓ અને કાર્યકરો ઉજવણી કરી રહ્યા છે ત્યારે કયા પ્રકારના આયોજન? ભારતીય જનતા પાર્ટીના 44ના સ્થાપના દિવસની ઉજવણીની પ્રક્રિયાના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે હાલ ગાંધીનગર સ્થિત રિલાયન્સ ચોકડી કે જે કુડાસણ વિસ્તારમાં આવેલી છે ત્યાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમા કે જેમણે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી હતી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ કરવા માટે અત્યારે હાલ પહોંચ્યા છે। દેશભરની અંદર ભાજપના સિનિયર આગેવાનો અને કાર્યકર્તાઓ પોતાના નિવાસ સ્થાને ભાજપનો ધ્વજ લગાવી અને આજના દિવસની એટલે કે ભાજપના સ્થાપના દિવસની ઉજવણી તેઓ કરી રહ્યા છે। ત્યારે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને પુષ્પાંજલિ બાદ અલગ અલગ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી છે તે હાજરી આપવાના છે। મુખ્યમંત્રીની સાથે બંને ગાંધીનગર ઉત્તર અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય, ગાંધીનગરના સ્ટેન્ડિંગ મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓ પણ અત્યારે હાલ કાર્યક્રમમાં હાજર છે અને પુષ્પાંજલિ બાદ ગાંધીનગરની એક બૃહદ કારોબારીમાં મુખ્યમંત્રી હાજરી આપશે। ધન્યવાદ હિરેન આ માહિતી માટે।